મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. વીર ભગુજી એમની સેવામાં શ્રીજી મહારાજે પાર્ષદો રાખ્યા છે. પોતે પણ દિવસમાં 2 વાર આવી પાસે બેસી માથે હાથ ફેરવી અને ખબર અંતર પૂછે છે. માંદા હોય એમની પાસે બેસવું એ પણ મોટી સેવા છે. એમને હૂંફ મળે. શ્રીજી મહારાજ પોતે પોતાના ભક્તોની આવી સેવા કરે છે, કરાવે છે. એ ભગવાનનો કેવો વાલ સોયો હાથ. માં જેમ પોતાના દીકરાને આ માથા ઉપર હાથ ફેરવે એમ મહારાજ પોતાના સુરવીર વાલા પાર્ષદો એમના શરીર ઉપર હાથ ફેરવે, કરુણા દ્રષ્ટિ કરે, એમને ખબર અંતર પૂછે. સેવા કરનારા જે સંતો પાર્ષદો હોય એમની ઉપર પણ મહારાજ રાજી થાય અને એમને સાવધાન રહેવા માટે બધી વાત કરે. આવા મહારાજ ભક્ત વત્સલ ભગવાન છે. આમ આશરે 3 મહિના સુધી સતત કાળજી રાખવાથી ભગુજીના ઘા રૂજાયા, ખાટલામાંથી બેઠા થયા. સાથે સાથે અન્ય ઘવાયેલા પાળાઓને પણ સુવાણ થઈ. હવે થોડું થોડું હાલવા ચાલવા માંડ્યા. તે સમયે મહારાજે રાજી થઈ અને સૌને દૂધે નવરાવ્યા. કારણ કે ઘા લાગેલા હોય, ટાંકા લીધેલા હોય એટલે શરીરમાં ભીનું પોતું કરતા હોય. ઘણા ટાઈમથી સારી રીતે સ્નાન થયા ન હોય. મહારાજે બધા પાળાઓને દૂધે નવરાવ્યા. એ વખતે મહારાજની ઈચ્છાથી બોટાદના ભગા દોશી એ આવ્યા. એ વચ્ચે વચ્ચે આવ્યા હોય. આવું ધીંગાણું થયેલું એમાં પાર્ષદો ઘવાણા હતા એટલે ખબર અંતર પૂછવા માટે ભક્તો આવતા હોય. એમાં પાર્ષદોને સારું થયું છે જાણી અને ભગા દોશી આવ્યા હતા. એ જગન્નાથી તાકો લઈ અને ભગુજી અને અન્ય પાળાઓને પાઘડી બંધાવવા ગઢપુર આવ્યા હતા. કે એમની સુરવીરતા, એમણે આવું મોટું કામ કર્યું એટલે એમનું સન્માન, એને પાઘડી બંધાવે. એ વખતે જગન્નાથી વણાટનું કાપડ એ બજારમાં નવું આવેલું અને ખૂબ મૂલ્યવાન ગણાતું. બહુ સુખી શ્રીમંત માણસ હોય એની પાસે જ કાપડ આવે. બાકી તો આ પાણકોરાના બધા જાડા હતા. એમાં જગન્નાથી વણાટનું એકદમ પાતળું ને સારું કિંમતી કાપડ કહેવાતું. ભગાદોશી એ લાવેલા.
બધા પાળાઓની વીરતાને બિરદાવવા અને એમનું સન્માન કરવા. ભગા દોશીએ ભગુજી અને બધા પાર્ષદો જે ઘવાયા હતા એમને આ મહામૂલી પાઘડી બંધાવી. આ જોઈને મહારાજ ભગા દોશી ઉપર ખૂબ રાજી થયા. પોતાના સંતો ભક્તોની યોગ્ય સમયે કોઈ એમને હૂફ આપે, એમનું સન્માન કરે તો મહારાજનો રાજીપો થાય. ભગા દોશી ઉપર મહારાજ ખૂબ રાજી થયા. એવા સમયે આવો જ્યારે વિપત્તિનો સમય હોય ત્યારે ભગવાનના ભક્તોનો કોઈ પક્ષ રાખે, એની પડખે ઊભા રહે, એને હૂફ પ્રેમ આપે, એમની ઉપર ભગવાનનો બહુ રાજીપો થતો હોય. ભગા દોશી ભગવાનમાં હેતવાળા હતા, બુદ્ધિશાળી હતા. એમણે આ તક જોઈ અને પાર્ષદોને પાઘડી બંધાવી અને એનું સન્માન કર્યું. મહારાજે ભગુજી તથા સર્વ પાળાઓને માટે કંસાર અને રોટલીની રસોઈ કરાવી. ભગા દોશી હતા ને એ સંતોને જમાડવાની સેવા ખૂબ કરતા, રસોઈઓ આપતા. તો આ પાળાઓને પાઘડી પણ બંધાવી અને રસોઈ આપી હોય એટલે મહારાજે કીધું કંસારની રસોઈ કરાવો, કંસાર ને રોટલી. એ વખતે ઘઉં દુર્લભ હતા, રોટલી રસોઈ જેવી ગણાય. રસોઈ તૈયાર થતા મહારાજ સૌ પાળાઓને પાર્ષદોને પીરસવા પધાર્યા. આજ તો પાર્ષદોનું સન્માન હતું. ઘણા કેટલા દિવસોથી 3 મહિનાથી એ પાર્ષદો પથારી વશ હતા અને એ સાજા થયા હતા. તો મહારાજ આજ પોતે પીરસવા પધાર્યા. પાળાઓની પંક્તિ થઈ. નિત્યાનંદ સ્વામીએ મહારાજને કીધું, પ્રભુ આપ જમીને પછી જ પીરસવા આવ્યા હોત તો. મહારાજ પહેલા જમે અને પછી પીરસવા પધારતા હોય. આજ મહારાજ પહેલા પીરસવા આવ્યા, જેમાં પહેલા. મહારાજ કહે, ના સ્વામી, આજ તો અમારા સુરવીર પાર્ષદો જમે એમાં જ અમારી તૃપ્તિ છે. આ સાંભળી અને નિત્યાનંદ સ્વામીની આંખમાં જળજળિયા આવી ગયા અને મનોમન બોલાઈ ગયું કે આવા ભક્તવત્સલ ભગવાન આ પૃથ્વી ઉપર ક્યારેય પ્રગટ થયા નથી. મહારાજ કેવા ભક્તવત્સલ છે કે મારા પાળાઓને હું પહેલા જમાડું, એ જમે એટલે મેં જમી લીધું એવી તૃપ્તિ થાય. મહારાજે બધા પાળાઓને પ્રેમથી મહારાજે પીરસું, ભાવથી પીરસું. આ મહારાજનો પ્રેમ જોઈ અને આ પાર્ષદો ભગુજી વગેરે પાર્ષદોને એમ થયું કે ભલે આપણે ઘવાણા પણ આ મહારાજનો રાજીપો આપણી ઉપર કેવો થયો છે. આપણે કામ લાગ્યા. બીજા પાર્ષદો હોય એને એમ થયું કે આપણે આ સેવાનો અવસર ન લઈ શક્યા. વીર ભગુજીની સુરવીરતાની શૌર્ય ગાથા એ ભાવનગર નરેશ વજયસિંહજીને કાને પહોંચી કે આવું 200 માણસોનું કટક દળ અને ખબડ ને મતારો એની જે સુરવીરતા, એમાં 13 જ પાર્ષદ, એમાં વીર ભગુજી, એને જે ઘા લાગ્યા પછી ખબડને માર્યો તો એની કેવી સુરવીરતા.
આ સમાચાર વજયસિંહના કાને પહોંચ્યા હતા એટલે ભગુજીને મળવાની એમને ઈચ્છા થઈ. એટલે એમણે ભગવાન સ્વામિનારાયણને ગઢડા સમાચાર કહેવડાવ્યા હતા કે વીર ભીખુજીને મારે મળવું છે અને આપ પણ પધારો એમની સાથે. એટલે મહારાજ સંતો ભક્તો અને ભગુજી આદિ પાર્ષદો સાથે ભાવનગર વજયસિંહ નરેશની કચેરીમાં મહારાજ પધાર્યા હતા. એ ભાવેણાના ધણી વજયસિંહજીએ મહારાજનું સન્માન કર્યું, સાથે સંતો પણ હતા. મહારાજને યોગ્ય આસને બિરાજમાન કર્યા, મહારાજનું પૂજન કર્યું, સાથે સંતો હતા એમનું પૂજન કર્યું. ભગુજી વગેરે પાર્ષદો બેઠા હતા. ત્યારે વજયસિંહજીએ પૂછ્યું કે ખબરને ચીબડાની જેમ ચીરનાર ભગુજી કોણ છે? આવું મહારાજને પૂછ્યું હોય. એટલે મહારાજે ભગુજી તરફ આંગળી કરી અને વીર રત્નની ઓળખાણ કરાવી કે આ ભગુજી. કેરીની ફાડ જેવી આંખો ભગુજીની. વજયસિંહજી આમ ઘણીવાર આમ મેસો ને મેસ જોઈ રહ્યા ભગુજીની સામે અને બોલ્યા કે શું તમે ખબરને મોતને ઘાટ ઉતાર્યો? તમારા શરીરના ઘા તો બતાવો. એટલે ભગુજીએ અંગરખું ઉતારી અને ભાવનગર નરેશને ઘા બતાવ્યા. એમનો ઘા જોઈને વજયસિંહ દરબાર આમ થરી ગયા. જનોય વાઢ ઘા, આ બાજુ ને આ બાજુ વાહેથી દેખાય, આમે આખો વાઢ થયો હોય. ને તેમણે હાજર રહેલા બધા દરબારીઓ એમને કીધું, જુઓ આ સુરવીરના એંધાણ. એ વજયસિંહજીએ પૂછ્યું, ભગુજી આટલા ઘા પછી તમે ખબરને ચીરી નાખો? એટલે ભગુજીએ નિખાલસ ભાવથી નિર્માની ભાવે કીધું, નામદાર સાહેબ, એ બધું તો મારા ઈષ્ટદેવ આ સ્વામિનારાયણ ભગવાન એમની અમી દ્રષ્ટિ અને એમના ઐશ્વર્યનું પરિણામ છે. મને તો એ વેળા કશું ભાન ન હતું, પણ મારા પ્રભુએ પ્રેરણા કરી, મને સુજાડ્યું કે જ્યારે ઘા પડ્યો ત્યારે માથેથી ફેંટો ઉતારી અને મેં કડેક કરી અને બાંધ્યો અને મારા માલિકને યાદ કરી ડાબા હાથથી, જમણા હાથે તો આમ ઘા પડી ગયો હતો, ડાબા હાથથી મેં તલવાર મારી, ઘા કર્યો અને એના ખબરના શરીરની આર પાર ઉતરી અને ઘોડાનો કાઠલો પણ ભાંગી ગયો. એના બે કટકા થયા. વજયસિંહ દરબાર ને એ સભામાં બેઠેલા બધા દરબારીઓ પણ આમ આશ્ચર્યચકિત થઈ ગયા. વજયસિંહ બાપુના મોઢામાંથી આમ શબ્દો નીકળી ગયા કે આવા જનોય વાઢ ઘાનો ખાનારો એ પ્રભુ કૃપા વિના પથારીમાંથી બેઠો થાય જ નહીં. અત્યારનું આવું વિજ્ઞાન છે તોય બેઠું ન થવાય. ત્યારે તો ગામમાં વાળંદ આવીને પાટો બાંધે, ટેભા લે અને પાટો બાંધે. જનોય વાઢ થયો હોય ત્યારે કેટલું અંદર એ બધું ગવાણું હોય.
વજયસિંહ કીધું, પ્રભુ કૃપા વિના આવો જનોય વાઢ થયો હોય એ પથારીમાંથી બેઠો થાય જ નહીં. આ વીર ભગુજીની શૌર્યતા અને મર્દાનગીથી, એની સુરવીરતાથી અભિભૂત થયેલા વજયસિંહજી એમણે આગ્રહ કરી પોતાની ગાદી સામે જ ગાદી ઉપર બેસાડી અને ભગુજીનું દબદબાપૂર્વક સન્માન કર્યું, શાલ ઓઢાડ્યું અને કહ્યું, ભગુજી, તમારા જેવા સુરવીર એ મારા રાજ્યની શાન છે. તમને માસિક 300 રૂપિયાનો પગાર અને 500 ઘોડે સ્વારીની સરદારી આપું. તમે મારા રાજ્યમાં નોકરીએ રહી અને મહુવા પરગણાના જે આરબોને તમે વશ રાખો. 300 રૂપિયા એ વખતે બહુ ઝાઝા કહેવાય, મહિનાના 300. 2 રૂપિયા ને 3 રૂપિયા તો આખું વરસ હાથી રહેતા. મહિને 300 રૂપિયા અને 500 ઘોડેસવારીની સરદારી. તમે આરબોને કાબુમાં રાખો. મારા રાજમાં, રાજ તો ભાવનગર જ કહેવાય, ગઢડાનું, પણ તમે આવી જાઓ. ત્યારે ભગુજી બોલ્યા, બાપુ, હું પણ એક સમયનો ગરાસદાર ગરાસિયો હતો, કેટલાય ગામોનો કારભાર કરતો હતો, પણ એ બધી સાહેબી અને સત્તાનો ત્યાગ કરી આ સ્વામિનારાયણ ભગવાનનો સેવક થઈને રહ્યો છું. એમનો પડછાયો થઈ પાછળ ફરું છું. આવા તલવારના ઘા લાગ્યા છતાં હું જીવિત છું, એ મારા પ્રભુની કૃપા છે. ને હવે એમની સેવા કરવામાં જ મારું શેષ જીવન વીતવાનું છે. આ સાંભળી વજયસિંહ દરબાર રાજી થયા અને ભગુજી અને અન્ય સુરવીરો, પાળાઓ, એમને પાઘ બંધાવી અને એમનું સન્માન કર્યું. ત્યાર પછી દરબાર વજયસિંહ બાપુ મહારાજનો હાથ પકડી દરબારગઢના બારણા સુધી વળાવવા આવ્યા. દરબારે પોતે હાથ જાયલો મહારાજનો. વિદાય આપતા બોલ્યા, દયાળુ, આવી રીતે અંત સમયે મારો હાથ ઝાલજો. કોઈની વાતોમાં આવી મારી કાચી મતી ભરમી હું કેટલી વાર ભરમાયો હોઈશ. કારણ કે મોટી ડેલીથી બાપુ પહોંચી જતા ઘણીવાર ભાવનગર અને ખળા રોકાતા, ત્યાંથી સૈન્યના માણસો આવે, ઘણી વાર આવું બનેલું. મહારાજની ક્ષમા માગી કે હું બીજાની ભરમાવાથી થોડો ભ્રમિત થયો હશું, છતાંય આપે મારા ઉપર કરુણા દ્રષ્ટિ રાખી. આપના પ્રતાપથી મારું રાજ્ય એ ફેલું ફૂલ્યું છે, તો મારી ઉપર રેમ નજર કરતા રહેજો. મહારાજે કીધું, દરબાર, તમારા રાજ્યમાં આ ગઢપુરમાં ભગવાનના અમારા સંતો એ ખૂબ તપશ્ચર્યા, ભજન, ભક્તિ વગેરે કરે છે. એમનો ભાગ તમને મળે, તમારું રાજ્ય બહુ સારું આબાદ રહેશે, એવા મહારાજે આશીર્વાદ આપ્યા. અને મહારાજ રાજી થયા અને રાજાએ ત્યાંથી મહારાજને વિદાય આપી. આવી રીતે ભગુજીનું વજયસિંહજીએ પણ એની સુરવીરતા, એની કદર કરી અને સન્માન કર્યું હતું. આ ભગુજી મહારાજની સેવામાં રહેતા, અંગરક્ષક તરીકે મહારાજની ભેળા રહેતા અને મહારાજમાં એવી પ્રીતિ અને ભક્તિ હતી અને આવા સુરવીર હતા, મહારાજને બહુ વાલા હતા. ભગુજીના આગળના પ્રસંગો એ આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.